આજે તો જલપાબેન ને ચંપાબેન ક્યાંય નજરે નહીં ચડે કા હી ત્યાં સાચી જ વાત છે ને મગજ વગરના જેવું કામ કર્યું હે એને તો એને કોઈ એટલી ખબર નહીં પડતી હોય મોઢું ઉપાડીને હાલતું થઈ જવાય કે ભૂતળીને હાહુ ગુજરી ગયા હે એટલું નહીં ખબર પડતી હોય ગુજરી જાય ત્યાં કાંક તો દેખાય ને ઈ ધડતો હોય ને આમ તો છે ને હંધાઈ સાચું જ કહેશે હો જલપાબેન ને ચંપાબેનનામાં કઈ મગજ જ નથી ચંપાબેન નું તો તોય ઠીક જલપાબેન તો બેઠા બેઠા કેવડિયા જીભડો આકે છે વાતો તો કેવડિયો મોટી મોટી કરશે અને આલ્યા મોઢું ઉપાડીને ભૂતળીને હાહુ ગુજરી ગયા જલપાબેનનામાં તો અકલનો સાંટો જ નથી પાછો તો કેવા ખબર છે બેઠા બેઠા આખા ગામની પંચાયત કરે પોતાનું તો કોઈ દી દેખાય જ નહીં મગજ વગરના પણ કેવા કહેવાય લ્યો જલપાબેન એટલી ખબર નહીં પડતી હોય કે છોકરાની વાત નહીં કે માની લેવાતી હોય આ તો એને પિન્ટુએ કીધું ને માની લીધો કે હાલો મોઢું ઉપાડીને જી આવીએ હે ભગવાન થોડીક તો અકલ દેજો જલપાબેન ને ફોન ને શાંતિ નહીં આ ફોને ટકામ નાખી દેવાતી કોઈ દી ફોન જ ન વાગે હા પણ ઉપાડું છું જરીક તો હક કરો હાલો કોણ બોલો પેલા ફોન તમે કર્યો હે તમે કોણ બોલો બોલવું હોય તો સીધી રીતે બોલો નકા મગજ ગરમ છે અહીંયા બેઠી બેઠી એક ઝાપટ દઈશ ને તે હું ગટ્ટો પડી જાય બેઠા બેઠા હે મુઈ તું હો હે સોનકી આવા નાટક કરાતા હશે કોઈ દી સેફટી ભૂંડી તી હવે તો હું કટ જ કરવાની હતી મેં કીધું કોણ છે વરી આવું નવરું તી ઈ તો હારું હું કટ કરવાની હતી નકા હવે તો મને ખાર આવતો તો હરખો સીમ ખોઈ આવી લાગે ઘડી ઘડી નંબર જ કઢાવતી હોય તારે તો કઈ ટકે જ નહીં તી એમ જ કહેવાય ને અમારે કેમ કોઈ દી કઈ નથી ખોવાતું આ જો આ ફોન છે ને અમારે 5 વર્ષ થયા ને તારે હજી તો 2 મહિના જ થતા ને સીમ ખોઈ આવી ને હમણાં ફોને ખોઈ આવી તું તો તી નહીં તો આવો મજાક કરાય કરજે ની કોઈ દી સેફટી પાછી તો છોકરાનો અવાજ કાઢે વહમીને કઈ હાલે બોલ કઈ કામ છે તી મારે તો કામ જ છે ને હવે બાર જાવ છે રેશમા ભાભી ભેગે ના રે ના એમ જ જાવ છે તી હવે તો રેશમા ભાભી ભેગે જ જવું પડે ને જલપાબેન ને ચંપાબેન ને અમાર થોડુંક છે ને બોલાચાલી થઈ ગઈ છે હી ના રે ના મુઈ ઈ તો દી જાય ને ભૂલી જાય વક મારો નથી કઈ અહીંયાનો જ છે હવે બીજું બોલી નાખ હાલ હા તીએ સોન ક્યાં તન છે ને હાજે ફોન કરી નવરી થાય ને તીએ એ આ બારે જાતી આવું રેશમા ભાભી વાટ જોતા હશે મારી અકરાઈ જાય પાછા એને મગજ એવું મારા જેવું ગરમ ઘડીકમાં તો એવું આકરું થઈ જાય ને એ હા લે ભલે હો સીતારામ હે હા કરીશ કરીશ મારી માં કરી હે હા ભલે હો આ સોનકી ને ઘડીક વાર હક ન થાય સોનકીને તો ભગવાને કેવો જીવડો આપ્યો કોણ જાણે માથાકૂટ જ કરતી હોય પાછી કે ઘરે આવ ભૂતળી હું નવરી જ છું તારા હાટુ તે હાલી આવ રોજ રોજ પોતે તો કોઈ દી આવશે ની સેફટી દરિયા દે આગે અંબર ઝુક જાવે તેનું સંગ રખના તારા ના દિસે ક્યા જન્મ ખો જાવે તેનું સંગ રખના ડાન્સ કેવો મસ્તી નો કરો છો ને કમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ હે ભૂતળી બેન આજે જલપાબેન ને ચંપાબેન ભેગે ના આયા તે રેશમા ભાભી તમને સાચું કહું ને તે સન જલપાબેન નામાં અક્કલનો સાંટો જ નથી હે ભૂતળી બેન રેશમા ભાભી કાલે તો છે ને ચંપાબેન ને જલપાબેન મારા ઘરે આલ્યા આયા તમારે ઘરે વળી કાલ શું હતું હે ભૂતળી બેન કહું તો શું રેશમા ભાભી જલપાબેન નામાં અક્કલનો સાંટો જ નથી કેમ આયા તો ખબર છે ઈ કે ભૂતળીને હાવ ગુજરી ગયા છે તો હાલો આપણે બે જઈએ ત્યાં જલપાબેન ને ચંપાબેન બે આયા હતા શું વાત કરો હો ત્યાં રેશમા ભાભી પછી અક્કલ ઓછી હે એવું જ ન કહેવાય અક્કલનો સાંટો જ નથી આચું કહું બસ પાછો તો આ રેશમા ભાભી મારા ઘરે આયા ને એ હો જલપાબેન તો એ રોએ રોએ તે હરખા રોએ હો આહુણે ધારું જાય અને પાછો છે ને ચંપાબેન ને શીખડાય મોઢો બગાડજો ત્યાં ઈ એવું મોઢો બગાડે મેં તો કીધું વરી આયાને શું આફત પડી આ બે ડોસીમાં આયા ને તે મારે ઘરે આવીને રોએ હેરા જલપાબેન તો હદ કરે છે હો ભૂતળી બેન ત્યાં રેશમા ભાભી હદ શું કરે હદ પાર કરી નાખી પછી તો છે ને મેં મોઢે જ કહી દીધું તમે હાલ તો થઈ જાવ મારે તમને ચાય બાય કઈ પાવું જ નથી એમ હાલે આવે તો પછી એવું જ હોય ને ચાય બાય કોણ પાય તેરે શું નહીં તો પાછા જલપાબેન તો કેવા ખબર છે આ પિન્ટુડાએ કીધું ને તે એનો વિશ્વાસ કર્યો ઈ તો છોકરો છે એને થોડી માનવાનું હોય અકલ ઓછી હોય ત્યાં તો માને એમને એમ કોણ માને એટલે તો પાછા 2 દી ત્યાં દેખાડો નથી દેતા પછી તો જતી દેખાડો દે ત્યાં નહીં તો મારે તો મગજ ગરમ કરી નાખ્યો કાલ તો અહીંયાને એ ભાઈ અમે તો ભૂતળી બેન ને રેશમા ભાભી બે આવે છે લે મારે કેમ જાઉં હવે મોટું હંતાડવું પડશે રેશમા ભાભી એકલા હતો તો કાંઈ વાંધો નતો પણ ભૂતળી બેન છે એટલે મોટું તો હંતાડવું જ ને હવે પાછું કાલે એવું થઈ ગયું છે જુએ નહીં તો હારું એ ભગવાન જુએ નહીં ભૂતળી બેન જોજો નહીં ભૂતળી બેન જો જલપા બેન જાય છે રા મોટું આડું કરતા ને હાલે જાય હેરા
રેશમા ભાભી ત્યાં હાલે જ જાય ને ઈ તો હવે બોલ્યા જેવું દેખાડે જેવું મોઢું તો રાખ્યું નથી એણે એ સાચી વાત છે ભૂતળી બેન તમારી રેશમા ભાભી એકવાર મોઢું ફેરવીને જુઓ તો ખરા કેવી ભાગ્યાવારી જ કરી હુળ દિનારી કાઢી છે પટ્ટી નકર તો રસ્તામાં ઊભો ઊભો અડધો કલાક આપણને ખોટી કરે અને આજે તો જુઓ હટો હટ ભાગે જાય છે ઘરે હામોય નથી જોતો કા એ નહીં તો હામો તો જુએ નહીં ને અરે બાઈ આ રેશમા ભાભી ને ભૂતળી બેને અત્યારે જ આવતું મને જવા દીધી હોય ને પછી આયા હોય તો કઈ હોય મારે કેવું મોઢું હંતાડીને હાલવું પડ્યું એક તો આ પિંટુડો રહેતે અંધે રાય તો ફેલાવી નાખ્યું મને મોઢું બતાયા જેવી ન રાખી આ રેશમા ભાભી તમે જ વિચારો આ પ્રમાણે કાલે અમારે ઘરે આવીને શું નહીં કીધું હોય તીએ કોક તો કીધું જોઈએ ને પાછો તો આ જલપાબેન તમારા ઘરે આવીને ઈ બહ લઈ લઈને રોવે હો પછી તો મેં ઘણું કીધું કે તમારી હાહુ ન મરી જાય મારા હાહુને માર નાખવે લે તો તમારા ડોસીમાં બહુ હારા હતા બેયનું મગજ ફરી ગયું લાગે મને ઈ જ લાગ્યું મેં મગજ ફરી ગયું લાગે તમે બે ડોસીઓનું પછી તો ઈ જ કહેવાય ને મેં તો કીધું આ બે ડોસીને શું થઈ ગયું કોણ જાણે અત્યારે કેવા ડોસીમાં મોટું હંતાડીને ભાગ્યા રેશમા ભાભી મેં તો હામ જ કીધું તો મેં તમારામાં અકલનો સોટો જ નથી પછી શું કીધું પછી હું તો કે સોરી મેં કીધું નથી જોતું મારે હદ કરી લે જલપાબેને ને ચંપાબેને તો રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા રામ સિયા રામ જય જય રામ ઓર બાઈ મમ્મીજી હું તો થાકી રહી હું તો વળી શું કામ કરી આવી તે થાકી રહી શું કામ કરે આખું ગામ ફરી આવી તે થાકી રહી ને વગોણ જ કર્યા તે મોઢો થાકી રહ્યો તો જીભડીએ કેસે કોઈને નામ ના લે એટલા તે વળી કોના વગોણા કરીને આવી કોના કરે જલપાબેન ને ચંપાબેન કોના પાસે વગોણા કરી આવી રેશમા ભાભી બીજા તો કોના પાસે કરે ભૂતળી એના પાસે છે ને કોઈ દી નામ ન લેવાય તો ડબલ ઢોલકી છે હોય ત્યાં ભલે ન હોય કહી દેવું હોય તો કહી દેવું નથી કઈ બી હતી નકા રેશમા ભાભી છે ને તો અહીંયાની વાત અહીંયા કરે ને અહીંયાની વાત અહીંયા કરે ભલે ને કરે આપણે જ કઈ ખોટું કીધું છે એવા તો વળી શું વગોણા કરી આવી તું કાઈ નહીં મમ્મીજી આજ તો છે ને જલપાબેન સામે આવતા હતા ને એવું મોઢું હંતાડે ને કા વળી મેં તમને નતું કીધું કે કાલ આયા તો જલપાબેન ની કે તાર હાવ ગુજરી ગયા ને એટલે આયા તો લ્યો તે મોઢું હંતાડતા હતા હવે શરમાય ને ઠીક તે તમને બોલાયા નહીં ના રે ના બોલાવે શું કહું તો શું મોઢું હંતાડીને હુડ કાઢીને ભાગ્યા પછી તો રેશમા ભાભીએ કેવા માંડે પૂતળી બેન જો જલપાબેન ભાગે છે રહ્યા જલપાબેન ને જંપાબેન બે આયા તા કા તીએ આ હંધાઈનું જળમૂળ શું હે ખબર છે તમારું વ્લોગ બનાવશો ને ઈ છે હવે બનાવજો ની કોઈ દી આ વ્લોગના ચક્કરમાં શું કરી નાખ્યું તમે તો અને એક આ જલપાબેન નો પિંટુડો જલપાબેન નો ખોટો રૂપિયો વહમો ને કઈ હા સાચી વાત હો ભૂતળી જલપાબેન નો ખોટો રૂપિયો ઈ પિંટોડો તો મમ્મીજી હમણાં હરખો બગડ્યો છે ને વહમો ને કઈ રાય તો હન એનું જ ફેલાવલ છે એણે વળી કીધું કે મેં જોયું તો ફોનમાં અને વળી એની માં માની ગઈ એ હોશિયાર જલપાબેન નું હંધુ ઈ ફેશનમાં જ ગયું ફેશનમાં અક્કલ ચા વેચી આયા કોણ જાણે બજારમાં હે ભૂતળી હમણાં તારી જીભડી થાકી નથી રે વગોણા કરી થાકી જ રહી હતી ને પણ વગોણા કરતી હોય ને તે યાદ ના આવે વગોણ કરલો ને પછી યાદ આવે કે મારી જીભડી થાકી રહી હતી જીભડારા હશો તમે હું કઈ નથી હે મમ્મીજી આ પગ ને કેળું હંધું ભાંગ્યું તો એ બરોબર થઈ ગયું લાગે ના રે ના ભૂતળી આ બેહું ને તીએ કમર એવી દુખે છે ને દુખે હે ને તીએ ભોગવો હવે મારે શું મેં તો ઘણું સમજાયું તું અને હાલતા તો ને ત્યારે સાવચેત કર્યા તક જોઈને હાલજો ના તમારે તો વ્લોગ નો ઢઢરિયો ચડ્યો તો બનાવો વ્લોગ હજી બનાવો હારે હા આવે રહી હંભરાવ જ કરે હેરી તીડવાની હંભરાવું જ ને તમે વ્લોગ બનાવતા તીએ તો ખબર છે ને કેવી હું હુકાલ હાઠી જેવી થઈ ગઈ જુઓ તો કઈ કામે ન કરાવતા રોજે રોજ પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે તમને કમર દુખતી હોય ને તીએ તમે છે ને આરામ કરો હું એ છે ને થોડોક આરામ કરલો થાકી ગઈ છું આ જલપાબેન ના વગોણા કરીને તમારી જીભડીએ દુખી આવી હવે તમારી જીભડીએ કહે કે કૃપા કરીને જલપાબેન નું નામ ન લેજો નકાઈ લેવું એ નથી આજ તો વળી બોલાવીએ નહીં મોઢું હંતાડતા ને ભાગ્યા મારા ખેતરમાં ઉભો એક ચાડીયો રે લોલ કશું ખાતો નથી તોય જાડીયો રે લોલ યાદ છે ને આ ગીત કોને કોને યાદ છે કમેન્ટમાં કહેજો બાય બાય જય શ્રી કૃષ્ણ